લગ્નને હજી એક જ અઠવાડિયું થયું હતું, પણ પ્રિયા પોતાની મેળે જ યશથી થોડી દૂર રહેતી હતી. આજે પણ જ્યારે તે કિચનમાં દાખલ થઈ, તેનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. યશ ત્યાં જ ઊભો હતો. લાલ સાડીમાં પ્રિયાની સુંદરતા વધુ નિખારી રહી હતી. તેનું મન તેને સ્પર્શ કરવા આમૂલ બેકાબૂ થઈ ગયું. જેવી પ્રિયાએ પાછળ કોઈની આહટ અનુભવી કે તેનું દિલ ધડક થઈ ગયું. તેણે લપટી લીધી અને સામે યશને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. યશની શરારતી સ્મિતથી પ્રિયાની ધડકનો વધુ ઝડપી થઈ ગઈ. તે ધીમે ધીમે તેની તરફ આગળ વધ્યો અને પછીની જ ક્ષણે તેને પોતાની પાસે ખેંચી લીધી. ઘણું ઇગ્નોર કર્યું તે મારું, હવે બચીને ક્યાં જશે? પ્રિયાની ધડકનો તેની પહોળી છાતી સાથે અથડાઈ અને તે પોતાને રોકી ન શકી. યશે તેની ગરદન પર હોઠનો સ્પર્શ કર્યો અને પ્રિયાની નાજુક સંવેદનાઓ તેની સાથે બહેકી ઉઠી. પણ તે જ પળે તેમની યાદોમાં કોલેજનો એક દિવસ પણ તાજો થઈ આવ્યો. યશ જે હંમેશા પોતાને સૌથી ઊંચો અને ખાસ સમજતો હતો, પપ્પાની મજબૂરીમાં એક ત્રીજા દરજ્જાની કોલેજમાં મુખ્ય અતિથિ બનવા ગયો હતો. તેને સ્પષ્ટ કહી દીધું હતું, પપ્પા, હું ત્યાં નથી જવા માંગતો. ત્યાં ફક્ત ગરીબ બાળકો ભણે છે અને તમે જાણો છો કે મને ગરીબોથી નફરત છે. યશના પિતાએ સ્મિત કરીને પ્રેમથી સમજાવ્યું, બેટા, આપણે ગરીબોથી નહીં, ગરીબીથી નફરત કરીએ છીએ. તેમનામાં પણ લાગણીઓ છે, તેમના પણ સપના છે. યાદ રાખજે, તારા દિલમાં હંમેશા સહાનુભૂતિ હોવી જોઈએ. યશે ફક્ત હળવું સ્મિત કર્યું અને કહ્યું, માત્ર તમારી ખાતર હું આ કોલેજ જઈ રહ્યો છું, પણ દિલથી બિલકુલ નથી. કારમાં બેસતાની સાથે જ તે ચૂપ થઈ ગયો. બહાર પસાર થતી દુનિયા તરફ ઘૂરતો રહ્યો. કોલેજ પહોંચતા જ પ્રિન્સિપાલ અને સ્ટાફે આદરપૂર્વક તેનું સ્વાગત કર્યું અને સન્માન સાથે ઓડિટોરિયમમાં બેસાડ્યો. પણ યશની નજર ત્યાંની છોકરીઓ પર પણ હતી. તેને ખ્યાલ હતો કે તેની પર્સનાલિટી લોકોને પોતાની તરફ ખેંચે છે, પણ તે ક્યારેય જવાબ નથી આપતો. અને પાછળથી પ્રિયાની કિસ્મત પણ મુસ્કુરાતી હતી, કારણ કે તે જાણતી હતી કે થોડી જ ક્ષણોમાં યશના અંતરની બદલાતી લાગણીઓ તેની સામે ખુલ્લી પડશે. દુનિયાની દરેક દોલત, દરેક એસો આરામ યશ પાસે હતા, પણ તેને ક્યારેય ખરાબ રસ્તે પગ પણ નહોતો માંડ્યો. હા, તે ખૂબ ધાર્મિક નહોતો, પણ ભગવાનનો ડર તેના દિલમાં હતો. ક્યારેય કોઈ ખોટી વસ્તુ તરફ તેનું વલણ નહોતું થયું. ઘણી છોકરીઓ પોતાની ઇજ્જત તેના ચરણોમાં અર્પણ કરવા હંમેશા તૈયાર રહેતી હતી, પણ તે યશ હતો. તેણે ક્યારેય એવું કોઈ કૃત્ય નહોતું કર્યું જેનાથી તેના ખાનદાનનું માથું ઝૂકે, અથવા તો એમ પણ કહી શકાય કે આજ દિન સુધી તેને એવી કોઈ છોકરી મળી જ નહોતી જે તેના દિલને સ્પર્શી શકે. પણ હવે તે અહીં બેસીને ખૂબ કંટાળી ગયો હતો. તેની નારાજગી વધતી જ જતી હતી. તે મનમાં બબડતો હતો, બિનજરૂરી ડેડીએ મને અહીં ફસાવી દીધો, ચેનથી જીવવા પણ નથી દેતા. ઘરે જઈને ડેડી સાથે હિસાબ લાવીશ. ડેડી તેની બાજુમાં ઊભા હતા. તેમનો પીએ જાણતો હતો કે તેનો બોસ આ સમયે ગુસ્સાથી પાગલ થઈ રહ્યો છે, કારણ કે તે વારંવાર પોતાની રોલેક્સ ઘડિયાળમાં સમય જોઈ રહ્યો હતો. ત્યારે જ યશની નજર થોડે દૂર બેઠેલી એક નાનકડી નાજુક છોકરી પર પડી. તે પોતાની પુસ્તક પર ઝૂકેલી હતી, કદાચ કંઈક યાદ કરવાનો પ્રયત્ન કરતી હતી. તેના કપાળ પર બલ પડેલા હતા. કદાચ ઓડિટોરિયમમાં અવાજથી તે પણ યશની જેમ પરેશાન હતી. જ્યાં બધી છોકરીઓ લલચાવનારી નજરે યશનો ચહેરો નિહાળી રહી હતી અને તેની સાથે વાત કરવા બેકરાર હતી, ત્યાં આ છોકરી બેપરવાહ રીતે કંઈક યાદ કરવામાં વ્યસ્ત હતી, જાણે તેના માટે ફક્ત પોતાનો અભ્યાસ જ મહત્વનો હોય અને બીજું કંઈ નહીં. આ બેપરવાહ અંદાજે યશને ક્ષણભર માટે ચોંકાવી દીધો. છોકરીનો ચહેરો દેખાતો નહોતો, કારણ કે તે પુસ્તક પર ખૂબ ઝૂકેલી હતી, પણ યાદ કરતાં કરતાં જે રીતે તે વારંવાર પોતાના હાથ એકબીજામાં ગૂંથી રહી હતી અને ક્યારેક આંગળીઓ વાળમાં અટકાવી રહી હતી, તેનાથી યશને અંદાજો આવી ગયો કે આ સમયે તે ખૂબ તણાવમાં છે. યશે પોતાની નજર તે છોકરીથી હટાવી લીધી. તેની નજરમાં આજ દિન સુધી કોઈની એટલી બધી અહમિયત નહોતી કે તે તેના પર પોતાનો સમય બગાડે, પણ જાણે અજાણે વારંવાર તેની નજર તે જ છોકરી તરફ ઉઠી રહી હતી. તે તેનો ચહેરો જોવા માંગતો હતો, પણ કદાચ આ વાત સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યો હતો, એટલે વારંવાર ધ્યાન હટાવવાનો પ્રયત્ન કરતો હતો. અને જ્યારે તેનો પ્રયત્ન નિષ્ફળ ગયો તો તેની નજર સંપૂર્ણપણે તે છોકરી પર જઈને અટકી ગઈ. હવે તે રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે તે છોકરી પોતાનો ચહેરો ઊંચો કરશે. અચાનક છોકરીએ માથું ઊંચું કર્યું અને યશ પૂરેપૂરો સ્તબ્ધ થઈ ગયો. એવી કાતિલ આંખો હતી કે તે એક જ પળમાં તેમાં ડૂબી ગયો. એ આંખોમાં કોઈ જાદુ ભરેલો હતો, એક ખાસ ચમક જે યશને પોતાની તરફ ખેંચી રહી હતી. ચહેરા પર ઢગલાબંધ માસૂમિયત. યશ એક જ પળમાં તેની માસૂમિયતમાં ડૂબી ગયો. તેનો રંગ ખૂબ વધારે ગોરો નહોતો, પણ હળવો બદામી રંગ જેવા હળવો ગુલાબી પણ ભરેલો હતો.
જે તેને સૌથી અલગ બનાવી રહ્યો હતો. મેકઅપના નામે તેની આંખોમાં ફક્ત કાજલની એક લીટી અને કપાળ પર નાનકડી લાલ બિંદી, જે તેને વધુ સુંદર બનાવી રહી હતી. યશની આંખો ધીમે ધીમે તેના પર બદલાવા લાગી. તેનું દિલ પહેલીવાર ધડક્યું હતું અને આ ધડકનનો અંદાજ આજે અનોખો હતો. યશના હોઠ પર હળવી સ્મિત આવી. તેણે પોતાની પાસે ઊભેલા પીએને નીચે ઝૂકવાનો ઈશારો કર્યો. અમિત તરત ઝૂક્યો. યશે ઠંડી પણ જુનૂનભરી અવાજમાં કહ્યું, અમિત, આવતીકાલ સુધીમાં આ પુસ્તકવાળી છોકરીની તમામ માહિતી મારા ઓફિસના ટેબલ પર હોવી જોઈએ. જો થોડી પણ દેર થઈ તો યાદ રાખજે, આવતીકાલ તારી જિંદગીનો છેલ્લો દિવસ પણ હોઈ શકે. જાણે છે ને, મને દરેક કામ સમયસર જોઈએ છે. અમિત આશ્ચર્યથી યશને જોઈ રહ્યો. તેણે અવિશ્વાસથી ક્યારેય યશને તો ક્યારેય એ 18-19 વર્ષની છોકરીને જોયું. યશનો આ જૂનૂની અંદાજ જોઈને અમિત ગભરાઈ ગયો. આજ દિન સુધી યશ સરે કોઈ છોકરી માટે આવી દીવાનગી નહોતી બતાવી. તો પછી હવે શા માટે? જી સર, જેવું તમે કહો. આવતીકાલે તમને આ છોકરીની તમામ ડિટેલ્સ મળી જશે. યશ પણ જાણે કોઈ બીજી જ દુનિયામાં ખોવાઈ ગયો હતો. તેની નજર હજુ પણ તે છોકરીથી હટી નહોતી. કદાચ તે છોકરીનો કોઈ ટેસ્ટ હતો જેના માટે તે આટલી લગનથી ભણી રહી હતી. અને જ્યારે ઘોંઘાટમાં ધ્યાન ન લાગ્યું તો તેણે ઊંડો શ્વાસ લઈને પુસ્તક બંધ કરી દીધું અને ખોળામાં રહેલી બેગમાં મૂકી દીધું. પછી તેણે એક નજર આસપાસ ફેરવી અને સામે સ્ટેજ તરફ જોયું. બસ એક બેપરવાહ નજર હતી. આજ દિન સુધી કોઈ છોકરીએ યશને આવી રીતે અવગણીને નહોતી જોયું. પણ આ છોકરીએ એક બેપરવાહ નજર નાખીને આંખો હટાવી લીધી, જાણે તેના માટે કોઈ વસ્તુનું કંઈ મહત્વ જ ન હોય. પછી તે છોકરી પોતાની બાજુમાં બેઠેલી બીજી છોકરી સાથે મુસ્કુરાઈને વાતો કરવા લાગી અને જેવી તે હસી, તેના ગાલ પર નાનકડા બે ડિમ્પલ ઉભરી આવ્યા, જે તેની સુંદરતા અને માસૂમિયતમાં ચાર ચાંદ લગાવી દીધા. યશના હોઠ પર અચાનક જ હળવી સ્મિત આવી ગઈ. તે દરેક બાબતથી અજાણ્યો બનીને ફક્ત એ છોકરીમાં ખોવાયેલો હતો. આ જોઈને અમિત હક્કો-બક્કો રહી ગયો. આજ દિન સુધી મેં યશ સરને બિનજરૂરી સ્મિત કરતા નથી જોયા અને હવે આ સારું સંકેત નથી. યશ મનમાં જ બોલ્યો, હવે તું ફક્ત મારી જ છે, ફક્ત અને ફક્ત યશની, કારણ કે તું દુનિયાની પહેલી છોકરી છે જેણે યશના દિલને સ્પર્શ કર્યો છે. હવે તું પોતે ચાલીને મારી પાસે આવીશ અને મારી આગોશમાં સમાઈ જઈશ. હું તને હવે ક્યારેય મારાથી દૂર નહીં થવા દઉં. તને મેળવીને મારી શોધ પૂરી થઈ ગઈ છે. તું જ છે જે યશની જિંદગીનો હિસ્સો બનશે. પણ તેને ખબર નહોતી કે જેને તે પોતાની જિંદગીનો હિસ્સો બનાવવા વિચારી રહ્યો છે તે અત્યંત ગરીબ અને મજબૂર છોકરી છે અને યશને તો ગરીબોથી નફરત છે. તો શું તે આ ગરીબ છોકરીથી મોહબ્બત કરી શકશે કે પછી તેની જિંદગીને વધુ મુશ્કેલ બનાવી દેશે? આ વાતનો નિર્ણય કદાચ સમયને નહોતો કરવાનો. યશે તે છોકરી પર છેલ્લી નજર નાખીને મનમાં કહ્યું, ફિલહાલ તો છોડું છું, પણ તારી સાથે ખૂબ જલ્દી મુલાકાત થશે. આ બોલીને તે અચાનક પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. સમગ્ર પ્રશાસનિક ટીમ અને તેનો નિજી સહાય બધા ગભરાઈ ગયા. તેનો પીએ અમિત તો પહેલેથી જ તેની અજીબ હરકતોથી પરેશાન હતો, પણ જ્યારે તેણે અચાનક ઊભા થઈને બહાર જવાનું નક્કી કર્યું તો અમિતના તો હોશ ઉડી ગયા. પરંતુ યશે કોઈ પર બીજી નજર નાખવાની જરૂર પણ ન સમજી. તે ઝડપથી બહાર નીકળી ગયો. પ્રિન્સિપાલ અને અન્ય આદરણીય વ્યક્તિઓ તેની પાછળ દોડ્યા. બધાને ખબર હતી કે યશ કોણ છે. જો તે ગુસ્સે થઈ જાય તો આ કોલેજ માટે કેટલી મોટી મુસીબત બની શકે. પણ આશ્ચર્યની વાત એ હતી કે યશ ગુસ્સે નહોતો, બલકે તે આ કોલેજમાંથી ખૂબ ખુશ થઈને જઈ રહ્યો હતો. મા પિતાની કહેલી વાત સાચી થઈ હતી એ વિચારીને તે પોતે પણ આશ્ચર્યચકિત હતો અને અંદરથી ખુશ પણ હતો. એક સ્મિત હતી જે તેના હોઠ પરથી હટી નહોતી. દિવસ ઝડપથી પસાર થતો ગયો. આખો દિવસ તે એ જ અજાણી છોકરીના વિચારમાં ડૂબેલો રહ્યો. તેની બે અત્યંત મહત્વની મીટિંગ્સ હતી, પણ તેને એક પણ અટેન્ડ ન કરી. તેનું દિમાગ ક્યાંક બીજે જ હતું. તે ફક્ત એ હસતી મુસ્કુરાતી ડિમ્પલવાળી છોકરીના વિચારમાં જ ડૂબેલો હતો જેણે તેની મનની દુનિયા જ બદલી નાખી હતી. તેના ગાલ પર પડતા ડિમ્પલ્સમાં તેનું દિલ ઊંડાણ સુધી ડૂબી ગયું હતું. તેનું દિલ બુરી રીતે મચલાવા લાગ્યું કે તે એ ડિમ્પલ્સને સ્પર્શ કરીને અનુભવે. બીજા દિવસે સવારે નાસ્તો કર્યા વગર જ તે હવેલીમાંથી સીધો ઓફિસ માટે નીકળી પડ્યો. આ જોઈને મા પિતા અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયા. યશ જે કોઈ પણ હાલતમાં પોતાનો નાસ્તો મિસ ન કરે, આજે ખાધા વગર જ નીકળી ગયો. એ જ યશ હતો જે કહેતો હતો કે સવારની શરૂઆત હંમેશા હેલ્ધી ડાયટથી થવી જોઈએ, નહીંતર માણસ સમય પહેલાં જ વૃદ્ધ થઈ જાય છે. તે પોતાની જાતને એવો જ કાળજી રાખનારો હતો, પણ આજે તો જાણે તેની આખી જિંદગી જ બદલાઈ ગઈ હોય.
રસ્તામાં જ તેણે અમિતને ફોન કરી દીધો. કાલવાળી છોકરીની પૂરી માહિતી મારા ટેબલ પર હોવી જોઈએ. જો થોડી પણ દેર થઈ તો તને પરિણામ યાદ રહેશે. અમિત, જે પહેલેથી જ આશ્ચર્યમાં હતો, ગભરાઈને ઝડપથી બોલ્યો, જી સર, તમારું કામ થઈ ગયું છે. ફાઇલ તમારી ઓફિસમાં ટેબલ પર મૂકેલી છે. યશે બીજું કાંઈ બોલ્યા વગર ફોન કાપી નાખ્યો. તેના ચહેરા પર હવે હળવી સ્મિત આવી ગઈ. તેનું દિલ અજીબ કશિશ અનુભવી રહ્યું હતું. આખી રાત પસાર થઈ ગઈ હતી, પણ તે એક ક્ષણ માટે પણ સૂઈ શક્યો નહીં. તેની આંખો સામે ફક્ત એક જ હસતી મુસ્કુરાતી ડિમ્પલવાળી સ્મિત ફરતી હતી. થોડી વાર પછી તેની ગાડી ઓફિસ સામે ઊભી રહી. તે કોઈને જોયા વગર સીધો પોતાની ઓફિસ તરફ આગળ વધ્યો. રિસેપ્શન પર ઊભેલા બધા કર્મચારીઓ તેના સન્માનમાં ઊભા થઈ ગયા, પણ તેણે દરેકને અવગણીને ઝડપથી પોતાના ફ્લોર પર આવ્યો અને સીધો ઓફિસમાં ઘૂસી ગયો. ત્યાં ટેબલ પર એક ફાઇલ મૂકેલી હતી. તેણે ઊંડો શ્વાસ લીધો. તેનું દિલ બેતહાસા ધડકી રહ્યું હતું. આટલી ઝડપી ચાલ છતાં તેના કપાળ પર પરસેવો આવી ગયો હતો. તેણે ફાઇલ ખોલી અને પહેલા જ પાના પર એ જ ચહેરો હતો જેણે તેની રાતોની ઊંઘ ઉડાવી દીધી હતી. નીચે મોટા મોટા અક્ષરોમાં લખેલું હતું, પ્રિયા. યશ હળવો સ્મિત કર્યું. આ નામ તેને ખૂબ ગમી ગયું. તેણે હોઠ જ હોઠમાં તે છોકરીનું નામ ફરી બોલ્યું, પ્રિયા. મારી જિંદગીની મહેકતી બહાર પ્રિયા. અને જાણે તેના દિલમાં ઠંડક ઉતરી ચાલી ગઈ. પણ જેમ જેમ તેની આંખો ફાઇલમાં આગળ વધી તેમ તેમ તેનો ચહેરો સખત થતો ગયો. તેના કપાળ પર ઊંડી રેખાઓ પડી ગઈ. ચહેરો ગુસ્સા અને હીન ભાવનાથી તંગ થયેલો હતો. પણ પ્રિયા, આ કેવી રીતે શક્ય છે? તેના દિમાગને ઝટકો લાગ્યો. જે છોકરીને મેં પસંદ કરી લીધી છે તે કોણ છે? તેની હકીકત શું છે? એક ગરીબ સામાન્ય ઘરની છોકરી. અશક્ય. આ છોકરીની એટલી હિંમત નથી કે યશની નજીક આવી શકે. તેણે તૃણાથી વિચાર્યું. એક પળ માટે તો તેનું દિમાગ શૂન્ય થઈ ગયું. પણ પોતાના દિલનું શું કરે, જેમાં પ્રિયા પૂરા શાંતિ વિરાજમાન થઈ ચૂકી હતી? તે લાખ પ્રયત્ન કરી રહ્યો હતો પ્રિયાને ભૂલી જવાનો. તેણે એ ફાઇલ ઉઠાવીને દૂર ડસ્ટબિનમાં ફેંકી દીધી, પણ પ્રિયાના વિચારોથી છુટકારો ન મળ્યો. ફરી તેણે પોતાને સંભાળતા ગંભીર અવાજમાં કહ્યું, ના, કદાપી નહીં. હું કોઈ ગરીબ ઘરની છોકરી સાથે લગ્ન નહીં કરું, પણ તેને છોડી પણ નહીં શકું. તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. હા, તે મારી પસંદ છે અને હંમેશા મારી જ રહેશે, પણ મારી પત્ની બનીને નહીં, મારા દિલની શાંતિ બનીને. તેનો લહેજો ઠંડા ઝરણા જેવો હતો. મને લાગતું હતું કે તે કોઈ ઊંચા ખાનદાનની હશે. તેની ચાલઢાલ, તેની સ્મિત, બધું જ એ ઈશારો કરી રહ્યું હતું કે તે કોઈ રોયલ બ્લડ લાઇનની હશે. એક પળ માટે તેને લાગ્યું કે પ્રિયા ખરેખર ઊંચા ઘરની છે, પણ હકીકત જાણીને તેનું દિમાગ ફાટી જવા જેવું થઈ ગયું. ગુસ્સામાં તેણે પોતાની આખી ટેબલ ઉલટી નાખી. મારું દિલ દિમાગ ક્યારેય આની મંજૂરી નહીં આપે. આપણા ખાનદાનનું એક રુતબો છે, એક સ્ટાન્ડર્ડ છે. તે પોતાને સમજાવવાની દરેક શક્ય કોશિશ કરી રહ્યો હતો, પણ એક અજીબ દુઃખ તેના દિલમાં વસી ગયું હતું. થોડી વાર પછી તે શાંત થઈ ગયો. તેણે તુરંત પોતાની પીએ અમિતને આદેશ આપ્યો કે મીટિંગ ગોઠવો. તે પોતાનું દિમાગ પૂરેપૂરું ભટકાવવા માંગતો હતો. હવે તેની નજરમાં પ્રિયાની કોઈ ઓકાત ન રહી. તેને પોતાની જ પસંદગીથી હવે નફરત થવા લાગી હતી. તે જેવો જ હતો. તેના માટે પ્રેમ જજ્બાતનું કંઈ મહત્વ નહોતું. તે દરેક વસ્તુને બેમોલ કરી નાખતો હતો. પણ તેને ખબર નહોતી કે આ વખતે જે છોકરી તેની જિંદગીમાં આવી છે તે કોઈ સામાન્ય નહીં, પણ પ્રિયા શર્મા છે. તે માત્ર 18 વર્ષની હતી, અત્યંત ધાર્મિક અને સંસ્કારી છોકરી. તેના માટે તેનો ભગવાન જ બધું હતું. આ દુનિયામાં તેનું કોઈ પોતાનું નહોતું. મા બાપનો સાયો ખૂબ પહેલાં જ ઉઠી ગયો હતો. તે પોતાની માસીના ઘરે રહેતી હતી. માસી જે માની જગ્યાએ હોય છે, પણ પ્રિયાની માસી તેને દરેક ક્ષણે એ અહેસાસ કરાવતી હતી કે તેમના પર એક બોજ છે. તે તેને હંમેશા તાના મારતી કે જેમ તેમ તેને ઘરમાંથી વિદાય કરી દઈશું. પ્રિયા બસ ચૂપચાપ રહેતી. બાળપણથી જ ભૂલ રીચા અને આરુષિની થતી, પણ સજા પ્રિયાને મળતી. એ માસૂમ એક શબ્દ બોલ્યા વગર માર સહી લેતી. રીચા અને આરુષિ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં ભણતી હતી, પણ પ્રિયાનો દાખલો એક સરકારી સ્કૂલમાં કરાવવામાં આવ્યો હતો. તેની માસીએ એકવાર પણ એવું ન વિચાર્યું કે તેને પણ કોઈ સારી સ્કૂલમાં દાખલો અપાવવો જોઈએ. સમય વીતતો ગયો. ત્રણેય બહેનોએ એકસાથે ધોરણ 10ની પરીક્ષા આપી, પણ પરિણામ એ આવ્યું કે અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં ભણવા છતાં રીચા અને આરુષિનું રિઝલ્ટ ખૂબ ખરાબ આવ્યું. પણ પ્રિયા જે સરકારી સ્કૂલમાં ભણતી હતી તેણે આખા શહેરમાં ટોપ કર્યું હતું. એ જ કારણ હતું કે તેને આસાનીથી કોલેજમાં એડમિશન મળી ગયું હતું. સરકાર તરફથી તેને સ્કોલરશિપ પણ મળી હતી, જેનાથી તેને ફીની કોઈ ચિંતા નહોતી. હજી તો થોડા દિવસ પહેલાં જ તેનો દાખલો થયો હતો અને તે અત્યંત ખુશ હતી. પણ તેને શું ખબર હતી
કે તેની આ ખુશી વધુ દિવસ ટકવાની નહોતી. બીજી તરફ યશ, જેને 2 દિવસ પહેલા જ પ્રિયાની પૂરી માહિતી મળી ચૂકી હતી, હવે જેટલો પોતાના દિલને સમજાવવાની કોશિશ કરતો એટલી જ પ્રિયાની તસવીર તેની આંખોમાં વસતી જતી હતી. તે તેનો પહેલો નજરનો પ્રેમ હતો, પણ યશને આ પ્રેમથી નફરત હતી. તે પોતાના જજ્બાતો પર હંમેશા હાવી રહેતો હતો. તે પોતાને વારંવાર સમજાવી રહ્યો હતો કે પ્રિયા એક મિડલ ક્લાસ છોકરી છે. તે તેની જેમ કરોડપતિ નથી. તેને તો ગરીબોથી નફરત છે. તો પછી એક ગરીબ છોકરીને પોતાની પત્ની કેવી રીતે બનાવી શકે? પણ તેનું દિલ બળવો કરી રહ્યું હતું. આખરે 2 દિવસની જદ્દોજહદ પછી તેણે નિર્ણય કરી લીધો. તે હવે વધુ રાહ ન જોઈ શકે. પ્રિયાના ઘર સામેની મહોલ્લાની એક નાનકડી ગલીમાં તેની કાળી મોંઘીદાટ ગાડી ઊભી રહી. તે સફેદ શર્ટ અને કાળી પેન્ટ પહેરીને ગર્વથી બહાર નીકળ્યો. તેણે ચારે તરફ જોયું. નાનકડો જૂનો મહોલ્લો હતો. સામાન્ય ઘરો, નાના દરવાજા, જૂની દિવાલો. આ નાનકડા મહોલ્લામાં આટલી મોટી ગાડી આવતા બધા લોકો તેને અજીબ નજરે જોઈ રહ્યા હતા. પણ યશને કોઈથી ડર નહોતો. તે યશ હતો જેનું નામ સાંભળીને લોકો કાંપતા હતા. તેણે આગળ વધીને દરવાજા પર ટકોરો કર્યો. પહેલી જ ટકોર દરવાજો ખુલ્લો થયો. સામે માસી ઊભી હતી. કોણ છે જેને એક પળનો પણ ચેન નથી? દરવાજો વગાડીને મારા કાન ફાડી નાખ્યા, તેણે ખૂબ ગુસ્સામાં કહ્યું. પણ જેવી તેમણે આટલા રહીશ માણસને જોયો કે તેમણે ડરી જઈને કહ્યું, જી, તમે કોની સાથે મળવા આવ્યા છો? માસી, જે હંમેશા કડવા અવાજમાં બોલતી, આજે તેમના અવાજમાં મીઠાશ પડી ગઈ હતી. યશ ઘરમાં પગ મૂકતા જ ઠેરેલા અંદાજમાં બોલ્યો, કોઈ બીજા સાથે નહીં, ફક્ત તમારી સાથે અને માસા સાથે મુલાકાત કરવી છે. માસી યશનો આ અનોખો અંદાજ જોઈને દંગ રહી ગઈ. તેમણે દરવાજા તરફ ઇશારો કર્યો. પાછળ ઊભેલા નોકરો ઘણા મોંઘા તોહફા અને મોટા મોટા બેગ્સ લઈને આવ્યા. માસી દંગ રહી ગઈ અને ઝડપથી દોડીને પોતાના રૂમમાં ગઈ. માસાને બોલાવવા લાગી, જલ્દી આવો, કોઈ ખૂબ મોટો માણસ આવ્યો છે, ગાડીમાં ઢગલો સામાન લાવ્યો છે. તેમના લાલચુ માસા પણ તરત જ બહાર આવી ગયા. સામે ઊભેલા યશને જોઈને તેમણે સમજી લીધું કે આ કોઈ સામાન્ય માણસ નથી. યશ મુસ્કુરાઈને ખૂબ મીઠા અંદાજમાં બોલ્યો, બોલો સાહેબ, ક્યાં કામે આવ્યા છો? યશે એક નજર તે બંને પર નાખી અને પછી લિવિંગ રૂમના સોફા પર ટાંગ ચડાવીને બેઠો. બંને પોતાના ચહેરા પર જબરજસ્તીની સ્મિત લઈને તેની ખાતેદારીમાં લાગી ગયા. પણ યશની નજર તો કોઈ બીજાને જ શોધી રહી હતી. તે પ્રિયાને જ શોધી રહ્યો હતો. આખરે તે તેના માટે જ તો પહેલીવાર આ જગ્યાએ આવ્યો હતો. નહીંતર તે આવા ગરીબ વિસ્તારમાંથી પસાર થવું પણ પોતાની તોહીન સમજતો હતો. માસી ખુશામદી અવાજમાં બોલી, આ બધું કોના માટે છે અને તમે કોણ છો? અને અમારા ઘરે આવવાનું કારણ? યશે તેમના ચહેરા પર એક નજર નાખી. તે સમજી ગયો કે આ સ્ત્રી અત્યંત લાલચુ છે. શરીફ ઘરની સ્ત્રીઓ અને તેમના પુરુષો આવી રીતે નથી હોતા. કોઈ અજાણ્યો પુરુષ ઘરમાં આવે અને તે ચૂપચાપ તેને અંદર આવવા દે, ગિફ્ટ્સ લઈ લે. આ કોઈ શરીફ ખાનદાનની રીત નથી. યશે ઊંડો શ્વાસ લીધો. તેના દિમાગની નસો ગુસ્સાથી ફાટી રહી હતી, પણ તેણે પોતાને કાબૂમાં રાખ્યો. પછી તેણે સીધા તે બંનેની આંખોમાં જોઈને કહ્યું, હું અહીં તમારી દીકરીનો રિશ્તો માંગવા આવ્યો છું. મારું નામ યશ છે. હું બિઝનેસની દુનિયાનો બેતાજ બાદશાહ છું. મારા વિશે જાણવા માટે તમારે વધુ મહેનત કરવાની જરૂર નથી. બસ એકવાર ગૂગલ કરજો અને તમને ખબર પડી જશે કે હું કોણ છું. આ સાંભળતા જ બંનેની ખુશીનો પાર ન રહ્યો. તેમના દિમાગમાં સૌથી પહેલા રીજા અને આરુષિનો વિચાર આવ્યો, પણ પછીની જ ક્ષણે યશે તેમની આ ખુશી પર પાણી ફેરવી દીધું. તેણે પ્રેમભર્યા પણ સખત અંદાજમાં કહ્યું, હું તમારી સૌથી નાની દીકરી પ્રિયા સાથે લગ્ન કરવા માંગુ છું અને હું હમણાં જ આ વખતે તેની સાથે લગ્ન કરીને તેને મારી સાથે લઈ જઈશ. બદલામાં તમે મારી પાસેથી જે ઈચ્છો એટલી કિંમત લઈ લો. હું ચૂપચાપ ભરી દઈશ. પણ લગ્ન પછી પ્રિયાનો તમારી સાથે કોઈ સંબંધ નહીં રહે અને ન તો તમારો તેની સાથે કોઈ વાસ્તો રહેશે. જે બંને પોતાને આસમાન પર સમજી રહ્યા હતા તેમને પછીની જ ક્ષણે જમીન પર પછાડ્યા જેવું લાગ્યું. તેમણે તરત જ જવાબ આપ્યો, પ્રિયા અમારી દીકરી નથી, ભત્રીજી છે. અમે તેને કોઈ પણ કિંમતે વેચી નહીં શકીએ. જો તમે તેની સાથે સાચો પ્રેમ કરો છો તો પૂરા આદર સાથે લગ્ન કરવા પડશે. યશ સમજી ગયો કે તેમનો ઇનકાર કયા કારણથી છે, પણ તે કોઈ નવોદિત નહોતો. તેણે પોતાના પીએ અમિત તરફ જોયું અને ઈશારો કર્યો કે બ્રીફકેસ લાવો. પીએ તરત જ તેની પાસે આવ્યો અને યશે તેમની સામે બ્રીફકેસ ખોલી નાખ્યું. બંનેની આંખો એકદમ પહોળી થઈ ગઈ.
જે લોકો હમણાં જ તેને ઘરમાંથી કાઢી મૂકવાના હતા તે હવે પૈસાથી ભરેલા બ્રીફકેસને જોઈને હક્કાબક્કા થઈ ગયા. યશે તેમની આંખોમાં જોઈને કહ્યું, આ બ્રીફકેસમાં પૂરા 50 લાખ રૂપિયા છે. હું આનાથી વધુ પણ આપી શકું છું, પણ હમણાં મારી પાસે આટલું જ છે. શું હવે પણ તમે ઇનકાર કરવા માંગો છો? માસા તરત જ બ્રીફકેસ પકડી લીધું. તે ખુશ થઈને બોલ્યા, ભત્રીજી તો છે, પણ અમે તેને પોતાની દીકરી જેવી ઉછેરી છે. અમે પણ એ જ ઈચ્છીએ છીએ કે તેના લગ્ન સારા ઘરમાં થાય. અમારી તો બસ એ જ તમન્ના છે. નહીં માસી, મેં સાચું કહ્યું ને? માસીએ તરત જ હા પાડતા કહ્યું, જી બિલકુલ સાચું કહ્યું. મને પણ શું વાંધો હોઈ શકે? અમારી દીકરી બસ ખુશ રહે. બસ તમને એ જ વિનંતી છે કે અમારી દીકરીને કોઈ તકલીફ ન પડે. જો તમે હમણાં જ લગ્ન કરવા માંગો છો તો હું તરત જ બધું બંદોબસ્ત કરી દઉં. યશ તેને બંને પતિ પત્નીને અફસોસથી જોઈ રહ્યો હતો. જે લોકો 1 મિનિટ પહેલા સુધી ઇનકાર કરી રહ્યા હતા હવે પૈસાની સામે ઝૂકી ગયા હતા. એટલે જ તેને ગરીબોથી નફરત હતી. આજ દિન સુધી તેનો જેટલો પણ ગરીબ લોકો સાથે વાસ્તો પડ્યો હતો તેમને પોતાની સામે ગીડગીડાતા અને પૈસા માંગતા જ જોયા હતા. કદાચ આજ દિન સુધી તેનો સ્વાભિમાની લોકો સાથે વાસ્તો જ નહોતો પડ્યો, કારણ કે ગરીબ લોકોમાં એક જ વસ્તુ હોય છે અને એ છે તેમની કુલ જમા પૂંજી, તેમની સ્વાભિમાન. પણ હાલ તો તે માસી અને તેમના પતિને જોઈ રહ્યો હતો અને તેમના લાલચ પર અફસોસ કરી રહ્યો હતો. પણ અફસોસ કરવાથી કંઈ ફાયદો નહોતો. તેને જે જોઈતું હતું એ ફક્ત તેમને મળવું હતું. તેને સખત અવાજમાં કહ્યું, તમારી પાસે માત્ર 10 મિનિટ છે. પ્રિયાને તૈયાર કરીને મારી બાજુમાં બેસાડો. પંડિતજીનો બંદોબસ્ત થઈ ગયો છે. હમણાં જ આ જ વખતે લગ્ન થશે અને તે પછી વિદાય પણ થશે અને હું પ્રિયાને મારા ઘરે લઈ જઈશ. તે પછી ન તો પ્રિયાનો તમારી સાથે કોઈ વાસ્તો રહેશે અને ન તો તમારો પ્રિયા સાથે કોઈ સંબંધ રહેશે. લાલચુ લોકો વચ્ચે પ્રિયાને છોડવાનું તેનું મન જ નહોતું થઈ રહ્યું. માસીએ તરત જ બ્રીફકેસ ઉઠાવી લીધું અને બોલી, જી સાહેબ, બસ 10 મિનિટમાં આવું છું. યશ શાંત થઈ ગયો, પણ તેણે પોતાના પિયેને તરત જ લગ્નનો બંદોબસ્ત કરવાનો હુકમ કર્યો. માસી બ્રીફકેસ લઈને પોતાના રૂમમાં ગઈ અને પછી પોતાની દીકરીઓના રૂમમાં પહોંચી. રીચા અને આરુષી આરામથી બેડ પર સૂતેલા હતા, જ્યારે પ્રિયા પાતળી ચાદર લઈને ભોંય પર સૂઈ હતી. ઊંડી ઊંઘમાં તેને ખબર પણ નહોતી કે તેની જિંદગી હવે પૂરેપૂરી બદલાઈ જવાની છે. જ્યારે માસી તેના રૂમમાં આવી તો તેની બંને કઝિન્સ જે મોબાઈલમાં વ્યસ્ત હતી બેજાર થઈને બોલી, શું થયું? અમારા રૂમમાં શા માટે આવી છો? પણ માસીએ પોતાની બંને દીકરીઓને અવગણીને ભોંય પર સૂતેલી પ્રિયા તરફ પગલાં ભર્યા. તેને ધ્રુજારીને ઉઠાડી. બંને બહેનો આશ્ચર્યચકિત થઈ ગઈ કે અચાનક તેમની મમ્મીને શું થઈ ગયું. પછી એમ વિચારીને તેમણે મોબાઈલ એક બાજુ મૂકી દીધો કે હવે શો શરૂ થવાનો છે, એટલે કે જરૂર પ્રિયાએ કંઈક ભૂલ કરી હશે અને હવે મમ્મી તેને ઠપકો આપવા આવી છે. પણ પછીની ક્ષણે આખું દ્રશ્ય બદલાઈ ગયું. માસીએ પ્રિયાને ગળે લગાવીને કહ્યું, અરે મારી દીકરી, તે તો મારું નસીબ જ ખોલી દીધું. મને તો ખબર જ નહોતી કે તું અમારા માટે બોજ નહીં પણ ખુશીઓની ચાવી છે. પ્રિયાએ એ ઊંઘભરી આંખોથી પોતાની માસીને જોયા જે તેના પર કુરબાન થઈ રહી હતી. તેમનું ચાલતું જ નહોતું કે શું કરી બેસે. અચાનક પોતાની મમ્મીને આમ બદલાતી જોઈને બંને બહેનો પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ. રીચાએ ચીડથી કહ્યું, આ શું ચાલી રહ્યું છે મમ્મી? આ પર આટલો પ્રેમ કેમ આવી રહ્યો છે? આખરે આને કયું મોટું કારનામું કરી નાખ્યું કે તમે તેના પર ફિદા થઈ રહ્યા છો? માસીએ પ્રેમભરી નજરે પ્રિયાને જોઈને ખુશીથી બોલી, આની જ વજહથી તો અમારા દિવસો બદલાઈ ગયા છે. એક માણસ આવ્યો છે અને તેણે લગ્નની ઈચ્છા દર્શાવી છે. ખૂબ અમીર છે. મારી દીકરી ખૂબ ખુશ રહેશે. ભગવાન તેનું નસીબ સારું કરે. તેમણે પૈસાની વાત છુપાવી દીધી હતી, પણ તેમની બંને દીકરીઓએ ખુશીથી કહ્યું, અરે તો આ વાત છે મમ્મી, તો અમારો રિશ્તો નક્કી કરાવી દો. આ પ્રિયાને શા માટે આપો છો? માસીએ ગુસ્સાથી તેમને ઘૂરીને કહ્યું, તેણે ખાસ કરીને પ્રિયાનું નામ લીધું છે અને તેણે 50 લાખ પણ આપ્યા છે. હું હવે શું કરું? મારી તો પોતાની એ જ ઈચ્છા હતી કે તે મારા બંનેમાંથી કોઈ એક સાથે લગ્ન કરે, પણ તેનો એવો કોઈ ઈરાદો નથી. મજબૂરીમાં આપણે પ્રિયાને જ તેની સામે કરવી પડશે. પ્રિયા આ બધું સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેને વિશ્વાસ ન આવતો હતો કે તેની માસીએ તેને વેચી દીધી છે. એ વિચાર આવતા જ તે આઘાતમાં ચાલી ગઈ. તેણે પોતાની જગ્યાએથી ઊભા થઈ ગઈ, પણ એ પહેલાં કે તે કંઈ બોલે માસીએ તેના માથા પર લાલ દુપટ્ટો નાખતા કહ્યું, ચાલ, યશ તારી રાહ જોઈ રહ્યો છે. આજે આ ઘરમાં તારો છેલ્લો દિવસ છે. પ્રિયા તો આશ્ચર્યચકિત થઈને પોતાની માસીને જોઈ રહી હતી. કોઈ પણ માણસ મૂંગે મારીને તેના પર જબરજસ્તી હક જમાવવા આવે અને તે કોઈની પણ સાથે ચાલી જાય.
જો આ રિશ્તો સામાન્ય રીતે આવ્યો હોત તો તે ખુશ થઈ જાત, પણ એ જ માણસ તેને પૈસા આપીને ખરીદી રહ્યો હતો અને એ વાત તેને કદાપી સ્વીકાર્ય નહોતી. પહેલીવાર તે પોતાની માસીની સામે ઊભી થઈ. હું આ લગ્ન નહીં કરી શકું. તમે એ માણસને ના પાડી દો અને તેણે આપેલા પૈસા પણ પાછા આપી દો. તે પૈસાના રૂપિયા બતાવીને અમને ખરીદવા માંગે છે, પણ અમે એટલા નીચે ઉતરેલા નથી. તેની વાત સાંભળીને માસી તો જાણે ગુસ્સાથી આગ બબૂલા થઈ ગઈ. તેમણે તેને બાથથી પકડીને ધ્રુજારી નાખી. શું ઈચ્છે છે તું? ઘરે આવેલી લક્ષ્મીને આમ જ લાત મારી દઉં? આખી જિંદગી કમાઈએ તોય આટલા પૈસા નહીં જોઈ શકીએ. અરે તને તો ખુશ થવું જોઈએ. તારા જ સદકે સહી અમારી ગરીબી દૂર થઈ રહી છે. આખરે અમારા પણ તારા પર એહસાન છે. બાળપણથી તને પાળી પોસીને મોટી કરી છે, એની બદલામાં જો થોડી ખુશી મળી રહી છે તો તું એટલી કુરબાની પણ ન આપી શકે? અને કુરબાની કેવી? તને તો ખુશ થવું જોઈએ. તારું તો નસીબ જ ખુલી ગયું. આટલો મોટો માણસ તને બ્યાહવા આવ્યો છે અને તારા નખરા પૂરા નથી થતા. તેમણે ઝટકાથી તેની બાહ છોડી દીધી અને ગુસ્સાભરી નજરે ઘૂરી. જ્યારે પ્રિયા હવે રડવા લાગી અને ગીડગીડાવા લાગી, માસી, હું નહીં કરી શકું એની સાથે લગ્ન. એ અમીર માણસ સાથે જેને હું ઓળખતી પણ નથી. મારું દિલ ગવાહી નથી આપતું. આવું ક્યાં થાય છે માસી? આટલી ઝડપથી લગ્ન, એ પણ અમારા જેવા ગરીબોના. આટલા ઊંચા અમીર લોકોમાં મને કંઈક બરાબર નથી લાગતું. તમે મારી સાથે આવું કેમ કરો છો? હું તમારી સગી બહેનની નિશાની છું. ભગવાન માટે મારી સાથે આ અન્યાય ન કરો. હું તમારી દરેક વાત માનીશ, કોઈ ભૂલ નહીં કરીશ, પણ મને આમ કોઈ અજાણ્યાના હવાલે ન કરો. પણ માસીએ તેની એક પણ વાત ન સાંભળી અને તેને હાથથી પકડીને બહાર લઈ આવી. યશ, જે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતો, અચાનક તેને નજર ઊંચી કરી અને સામેથી પોતાના પ્રેમને આવતો જોયો. તે એક ક્ષણ માટે પોતાની જગ્યાએ અટકી ગયો. દિલને જાણે એક શાંતિ મળી ગઈ. પણ પછી અચાનક તેની નજર પ્રિયાની કાંડા પર ગઈ, જેને માસીએ જોરથી પકડી રાખી હતી. યશની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તે બધું સહી શકે, પણ પોતાના પ્રેમની આ તોહીન કદાપી સહન ન કરી શકે. તેને ગુસ્સામાં કહ્યું, પ્રિયાનો હાથ છોડો, નહીંતર તમારો હાથ ધડથી અલગ કરી દઈશ. તેના સ્વરમાં આગ જેવી તપસ હતી. પ્રિયા સંપૂર્ણ ધ્રુજી ઉઠી અને એ જ હાલ માસી તથા તેની બંને દીકરીઓનો પણ હતો. તે તરત જ તેનાથી પાછળ હટી ગઈ. પ્રિયાને સમજાતું નહોતું કે આ વ્યક્તિ કોણ છે, જે તેનું નામ પણ જાણે છે અને આટલા ગુસ્સામાં કેમ છે. તે ત્યાંથી ભાગી જવા માંગતી હતી. આ દુનિયાથી ખૂબ દૂર પોતાના મા બાપની ખોળામાં છુપાઈ જવા માંગતી હતી, પણ એ શક્ય નહોતું. તેણે પગ પાછળ હટાવ્યા જ હતા કે અચાનક યશ લાંબા લાંબા ડગલા ભરતો તેની પાસે આવ્યો અને તેની કાંડી પકડીને તેને બહાર લઈ ગયો, જ્યાં અમિતે લગ્નનો બધો બંદોબસ્ત કરી દીધો હતો. પ્રિયાની કાંડી પર યશની પકડ ખૂબ નરમ હતી અને એ નરમાશને અનુભવીને પ્રિયાનું દિલ એક ક્ષણ માટે અટકી ગયું. તે એકટક એ માણસના ચહેરા તરફ જોઈ રહી. તેને યાદ આવ્યું કે હજી તો થોડા દિવસ પહેલાં જ આ તેની કોલેજમાં આવ્યો હતો અને આજે તેનો રિશ્તો લઈને તેને બ્યાહવા પણ આવી ગયો. આખરે આ શું ઈચ્છે છે? પણ પ્રિયાને તો એ લાગણી થઈ ગઈ હતી કે હવે આ માણસ તેનો પીછો નહીં છોડે. તેણે પોતાને હાલતના હવાલે છોડી દીધી, પણ દિલમાં પાકો ઈરાદો પણ કરી લીધો હતો. યસ, તમે પૈસાના બળ પર બધું ખરીદી શકો છો. તમને લાગે છે કે તમારી પાસે પૈસા છે તો દુનિયા તમારી મુઠ્ઠીમાં છે, પણ તમે ભૂલમાં છો. હું તમને બતાવીશ કે લાખો કરોડોનો માલિક હોવા છતાં તમે દિલની શાંતિ નહીં ખરીદી શકો. તમે મારા પ્રેમ માટે તરસશો, ભલે મારા વજૂદને મેળવી લો, પણ મારો પ્રેમ નહીં મેળવી શકો. તેણે નફરત ભરી નજર યશના ચહેરા પર નાખી અને યશના ચહેરા પર પ્રિયાના વિચારોથી બેખબર એક શાંતિની મુસ્કાન હતી. ગરીબોથી નફરત કરનાર આજે દિલના હાથે મજબૂર થઈને એક ગરીબ છોકરીને પોતાની પત્ની બનાવી રહ્યો હતો. પ્રેમ કદાચ એ જ વસ્તુનું નામ છે કે આપણને ફક્ત મહબૂબ જોઈએ. પ્રેમી સાથે જોડાયેલી દરેક વાત બે મહિને થઈ જાય છે. યશ માટે પણ ફક્ત પ્રિયા જ જરૂરી હતી, જાણે તે તેની સાંસોમાં ઘૂસીને વસી ગઈ હોય અને આજે તેણે બધું જ ભૂલાવી દીધું હતું. લગ્ન પછી યશ એક ક્ષણ માટે પણ એ મહોલ્લામાં ન અટક્યો. પડોશીઓ પણ આશ્ચર્યથી એ મોટી ગાડી અને વર્દીમાં બંદૂક લઈને ઊભેલા ગાર્ડ્સને જોઈ રહ્યા હતા અને જ્યારે તેમણે એ શાનદાર માણસને પ્રિયાનો હાથ પકડીને જોયો તો બધું સમજાઈ ગયું. આ માણસ તેને પોતાની સાથે લઈ જઈ રહ્યો હતો. આદર્શ સાથે ગાડી પોતાની મંજિલ તરફ આગળ વધી રહી હતી અને દર થોડી વારે પ્રિયાની હળવી હળવી સિસકારીઓ આખા વાતાવરણને ભારે બનાવી રહી હતી. એ સિસકારીઓ યશ માટે બેચેનીનું કારણ બની રહી હતી.
તેણે એક નજર પોતાની નાજુક દુલ્હન પ્રિયા પર નાખી, પણ જ્યારે તેનું રડવું યશને સહન ન થયું તો તેણે ગુસ્સાથી ઝંઝોડીને કહ્યું, યાર, રડવાનું બંધ કરો. હું તમને આદરથી બિહાવીને લઈ જઈ રહ્યો છું. કોઈ અપહરણ કરીને નથી લઈ જતો કે તમે આટલું રડો છો. કાશ તમે મને અપહરણ કરીને જ લઈ જાત. ઓછામાં ઓછું મારા દિલમાં એ મલાલ તો ન હોત કે તમે મને ખરીદીને લઈ જઈ રહ્યા છો. યશે ગુસ્સાથી તેને ઘૂરીને જોયું. ચાહ્યું કે આ છોકરીની અક્કલ પર માતમ કરે, પણ પછી પોતાના ગુસ્સાને કાબૂમાં રાખીને બોલ્યો, તો એમાં નવું શું છે? આજ દિન સુધી તો હંમેશા છોકરાને દહેજના નામે ખરીદવામાં આવે છે. તમે જોયું નથી છોકરાનું બેકગ્રાઉન્ડ સારું હોય તો એની બોલી લાગે છે. આજે જો મેં થોડા પૈસા આપીને તમને એ નર્કમાંથી બહાર કાઢી લીધા તો શું ખરાબ છે? હું તમને ખુશ રાખવા માંગુ છું, જિંદગીની બધી ખુશીઓ આપવા માંગુ છું. તમે જોયા જ હશે તમારી માસીને અને માસાને પણ કેટલા લાલચુ લોકો હતા બંને. અરે તમારે તો ખુશ થવું જોઈએ, નહીંતર એ લોકો તો તમારા લગ્ન એવી જગ્યાએ કરત જ્યાં રડવા માટે પણ તમને આંસુ ન મળત. યશે ગાડી એક બાજુએ ઊભી રાખી અને પાણીની બોટલ તેની તરફ વધારી. પાણી પી લો અને રિલેક્સ થઈ જાઓ. મારી તરફથી બધા ખોટા વિચારો મગજમાંથી કાઢી નાખો. હું તમારા પર પ્યાર કરી બેઠો છું, એટલે જલ્દીમાં તમને પોતાનું બનાવીને લઈ જઈ રહ્યો છું. કારણ કે સીધી રીતે તો તમારા લગ્ન મારી સાથે થવાના જ નહોતા. મારા પપ્પા ભલે તમને પોતાની વહુ સ્વીકારી લેત, પણ મારી મમ્મી કદાપી નહીં, અને હું તમને ગુમાવવા નહોતો માંગતો. પાણીની બોટલ તેની તરફ વધારતો તે તેને રિલેક્સ કરવાની પૂરી કોશિશ કરી રહ્યો હતો, જ્યારે પ્રિયાનું રડતા રડતા ગળું સુકાઈ ગયું હતું. એક ઝટકે તેણે પાણીની બોટલ લીધી અને એક જ શ્વાસમાં અડધી બોટલ પી ગઈ, અને તેને પાણી પીતી જોઈ રહ્યો હતો. પાણી પી લીધા પછી યશે પોતાની જેબમાંથી રૂમાલ કાઢીને તેની તરફ વધાર્યો. ચહેરો સાફ કરી લો. ક્યાંયથી પણ નવી નવેલી દુલ્હન લાગતી નથી. આમ ખાતરીથી કહી શકું છું. હમણાં તમે રડો છો, પણ જ્યારે મારા પ્યારને અનુભવશો તો પોતાની કિસ્મત પર ગર્વ કરશો. ખુશકિસ્મત છો કે તમને યશ મળ્યો. આમ ખુશકિસ્મત તો હું પણ છું કે મને આટલી પ્યારી અને માસૂમ વહુ મળી. કહેતા તેણે પ્રિયાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને પછીની ક્ષણે પોતાના હોઠ તેના નાજુક કંપતા હાથ પર મૂકી દીધા. પ્રિયાએ ઝટકાથી પોતાનો હાથ છોડાવી લીધો. યશના હોઠનો સ્પર્શ થતાં જ પ્રિયાના દિલની ધડકનો ઝડપી થઈ ગઈ, જે ઘરેથી જ વિચારીને આવી હતી કે યશને નજીક નહીં આવવા દે. એ જ યશના પહેલા સ્પર્શ પર તેનું દિલ બુરી રીતે ધડકવા લાગ્યું. ચહેરા પર શરમની લાલી છવાઈ ગઈ અને તે ઝડપથી બારીની બીજી તરફ જોવા લાગી. પણ યશે તેના ચહેરાની લાલી જોઈ લીધી અને જોરથી કહેકો મારીને હસી પડ્યો. અરે હજીથી જ તમારો આ હાલ છે. જ્યારે રાત્રે હું પૂરેપૂરી તમારી નજીક આવીશ તો તમે શરમથી ગદગદ થઈ જશો. હવે પ્રિયાથી વધુ સહન ન થઈ શક્યું. પ્રિયાએ ગુસ્સાથી કહ્યું, તમે ખૂબ બદતમીજ છો. તમને શરમ નથી આવતી એક છોકરી સામે આવી વાતો કરતા? બહેતા નાક અને ગાલ પર અટકેલા આંસુ સાફ કરતા તેણે કહ્યું. યશ મુસ્કુરાયો. શરમ? કેવી શરમ? ભગવાને પતિ પત્નીનો સંબંધ શરમનો બનાવ્યો જ નથી. એક જોરદાર કહેકો મારતો તેણે તેને વધુ શરમાવી દીધી. પણ પ્રિયા આટલી જલ્દી યશ પર વિશ્વાસ નહોતી કરી શકતી. હજી તો તે તેના પર ખૂબ પ્યારભરી વાતો કરી રહ્યો હતો, પોતાનો પ્યાર લૂંટાવી રહ્યો હતો, પણ આગળ તેના શું ઈરાદા હતા કોણ જાણે. ખેર, થોડી ક્ષણો માટે પ્રિયાનું મન પૂરેપૂરું રિલેક્સ થઈ ગયું હતું. તેનું રડવું પણ બંધ થઈ ગયું હતું. યશે એક શાંતિનો શ્વાસ લઈને ગાડી સ્ટાર્ટ કરી. તેનો ઈરાદો હતો કે પ્રિયાને પોતાના ફ્લેટમાં રાખે, પણ ન જાણે કેમ તેનું દિલ ન માન્યું. તેને હવેલીમાં લાવી લીધી. હવેલીમાં સન્નાટો ફેલાયેલો હતો. બધા પોતાના રૂમમાં સૂઈ ગયા હતા, પણ યશને ખબર હતી કે તેની દાદી હજી પણ જાગતા હશે. યશ કોઈથી ડરતો નહોતો, પોતાના પિતાથી પણ નહીં, પણ પોતાની દાદી માટે તે પોતાનો જીવ પણ આપવા તૈયાર રહેતો હતો. તેમની મમતા જ તેને બેઇંતહા તેમની સાથે જોડતી હતી. તેણે દરવાજા પર ટકોરો કર્યો અને પછી પોતાની દુલ્હન પ્રિયા સાથે અંદર પ્રવેશ કર્યો. દાદીએ આગળ વધીને પ્રિયાને પોતાના સીને લગાવી લીધી. કેવી છે મારી વહુ? આ સાંભળતા જ યશની આંખો પહોળી થઈ ગઈ. તેમને કેવી રીતે ખબર પડી કે તેણે લગ્ન કરી લીધા છે? દાદીએ યશને બાજુએ હટાવીને પ્રિયાને પોતાની પાસે બેસાડી દીધી. પછી ખૂબ નરમાઈથી તેના માથા પર હાથ ફેરવતા બોલ્યા, હા, ખબર છે, અમારા પૌત્રએ તને ખૂબ તંગ કરી હશે, જેના માટે અમે દિલથી માફી માંગીએ છીએ. ગુડિયા, તારું નામ શું છે? તેમના અવાજમાં બેઇંતહા પ્યાર હતો અને શબ્દોમાં મમતાની મીઠાશ હતી. પ્રિયા આ બધું સાંભળીને ફૂટીને રડી પડી. તેના આંસુઓમાં કેટલીય ફરિયાદો હતી, કેટલો બધો દુઃખ હતો.
દાદી મમ્મા, તમારા પુત્રએ મારી સાથે જબરજસ્તી લગ્ન કર્યા છે. હું લગ્ન માટે બિલકુલ રાજી નહોતી. આ સારો માણસ નથી. ઇન્હોને મારા પર ગુસ્સો પણ કર્યો છે. હવે હું આની સાથે નહીં રહું. મને તમારી સાથે જ રહેવું છે. દાદીએ એ માસૂમ અને સીધી સાદી છોકરીને સમજી લીધી હતી. તેની ઝડપી અને બેબાક વાતો સાંભળીને યશની આંખો મોટી થઈ ગઈ. પ્રિયા આગળ બોલી રહી હતી, હું આ લગ્નને માનતી જ નથી. આને મારી સાથે જબરજસ્તી કરી છે. તેનો અવાજ કંપી રહ્યો હતો. આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા. જ્યારે દાદીએ આશ્ચર્યભરી નજરે પોતાના પૌત્ર યશ તરફ જોયું, જેની વહુએ તેના બધા રાજ ખોલી દીધા હતા. દાદીએ યશનો કાન પકડી લીધો. કેમ કર્યું તે આવું? આ બાળકી સાથે આવું? યશ દુઃખથી ચીસ પાડી ઉઠ્યો. દાદી, કાન તો છોડો. તમારી વહુ તો ખૂબ શેતાન છે. આ છોકરી તો ખૂબ ચાલાક નીકળી. હું તો તેને માસૂમ સમજતો હતો, પણ તેની અસલિયત સામે આવી ગઈ. પ્રિયાને ઝટકો લાગ્યો. તેણે દાદીની પાછળથી પોતાની નાનકડી નાક ચઢાવીને બોલી, હું કોઈ શેતાન નથી અને ના જ ચાલાક. હું ખૂબ માસૂમ અને સીધી સાદી છોકરી છું. ના દાદી, હું સાચું કહું છું ને? દાદીએ દિલ ખોલીને હસતા હસતા પોતાના પૌત્રને આંખો બતાવી. ખબરદાર, જો તે મારી વહુ વિશે એક શબ્દ પણ બોલ્યો તો હવે જા અહીંથી. જ્યાં સુધી આ પોતાના દિલથી રાજી ન થાય ત્યાં સુધી હું તને તેની નજીક નહીં આવવા દઉં. દાદીએ આ માસૂમ અને નટખટ વહુ ખૂબ ગમી ગઈ હતી. દાદીની વાત સાંભળીને પ્રિયા ખુશીથી ઉછળી પડી. હા દાદી, બિલકુલ એવું જ કરો. હું આની સાથે જવા નથી માંગતી. ખબર નહીં પોતાને શું સમજે છે. તમને ખબર છે, આને માસીને પૈસા. પણ એ પહેલાં કે પ્રિયા પોતાની વાત પૂરી કરે, યશે ઝટકાથી દાદીના હાથમાંથી પોતાનો કાન છોડાવ્યો અને ઝડપથી પ્રિયા પાસે આવીને પોતાની હથેળી તેના હોઠ પર મૂકી દીધી. ગુસ્સાથી ઉભરાતો બોલ્યો, બિલકુલ ખામોશ. જો હવે તારો અવાજ મારા કાને અડ્યો તો હું તારો ગળો દબાવી દઈશ. હદથી વધુ બેવકૂફી થઈ ગઈ. તારે બકવાસ કરવાની બિલકુલ જરૂર નથી. આ આપણો મામલો છે. એને દાદી સુધી ન પહોંચાડો, નહીંતર મારા કરતાં ખરાબ કોઈ નહીં હોય. દાંત પીસતો તેણે આંખોમાં આંખો પોરવીને જાણે તેને કંઈક સમજાવવાની કોશિશ કરી અને પ્રિયા થોડીક ક્ષણો માટે ડરી ગઈ. તેનો આ ગુસ્સાવાળો ચહેરો જોઈને તે સહમી ગઈ હતી. યશ કંઈ પણ સહી શકે, પણ પોતાની દાદીનો ગુસ્સો નહીં. જો પ્રિયાએ હમણાં જ ગુસ્સામાં આવીને પૈસાની વાત દાદીને કહી દીધી હોત તો દાદીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાત. દાદીએ તરત જ તેને પાછળ ધકેલીને પ્રેમથી કહ્યું, અરે હાલ તો પહેલાં તું પોતાના રૂમમાં જા. હું આને સમજાવી દઈશ કે શું બોલવું અને શું નહીં. ગુસ્સો સ્વાસ્થ્ય માટે સારો નથી હોતો બેટા. ક્યારેક ગુસ્સો માણસના રિશ્તાઓને ખોખલા કરી નાખે છે. પ્રિયાની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. દાદી સામે તો તેણે શેરની બની ગઈ હતી, પણ ભૂલી ગઈ હતી કે સૌથી મોટો શેર તો યશ જ હતો. તે આગલી જ ક્ષણમાં પોતાની દહાડથી તેને દબાવી શકે તેમ હતો. યશ ચૂપચાપ રૂમની બહાર નીકળી ગયો. દાદીએ પ્રિયાને પોતાની સાથે લગાવી લીધી અને તેને બેડ સુધી લઈ આવી. દાદી તેની પાસેથી ઢગલાબંધ વાતો પૂછવા લાગ્યા. જેમ જેમ પ્રિયા બધું કહેતી ગઈ તેમ તેમ દાદીના કપાળ પર બળ પડતા ગયા. પણ ધીમે ધીમે દાદીનો ગુસ્સો પોતે જ શાંત થતો ગયો, કારણ કે તેમણે સમજી લીધું કે તેમનો પૌત્ર ક્યાંક ને ક્યાંક પ્રેમની એ રાહ પર ચાલવા તૈયાર થઈ રહ્યો છે. અને એ પણ એક એવી છોકરી સાથે જે તેના સ્ટાન્ડર્ડની નહીં, એક મિડલ ક્લાસ છોકરી હતી. એનો સ્પષ્ટ અર્થ એ કે તે દિલથી પ્રિયાને પસંદ કરતો હતો. દાદીના હોઠ પર હળવી સ્મિત આવી ગઈ. તેમણે પ્રિયાને પોતાની સાથે જ જોડાવી દીધી. રાત ધીમે ધીમે વીતતી ગઈ, જાણે મીણબત્તીનું પીગળતું મીણ. યશની મમ્મી અને પપ્પા આ સમયે દેશની બહાર હતા અને તેમને હજી લગ્નની કોઈ ખબર નહોતી. પ્રિયાને હવેલી આવીએ 2 દિવસ થઈ ગયા હતા, પણ યશ સાથે તેની કોઈ મુલાકાત નહોતી થઈ. તેણે તેને દાદીના હવાલે કરીને ક્યાંક ગુમ થઈ ગયો હતો. કોઈને ખબર નહોતી કે તે ક્યાં ગયો છે. છેલ્લા 2 દિવસથી તેણે હવેલીમાં પગ પણ નહોતો મૂક્યો. આ અજીબસા અહેસાસ હતો જેણે પ્રિયાના દિલની ધડકનો ઝડપી કરી દીધી હતી. તે જાણે અજાણે યશની રાહ જોવા લાગી હતી. જે રીતે હક જતાવીને યશ તેને પોતાની સાથે લાવ્યો હતો, તેનું એ હક જતાવવું તેને ગમી ગયું હતું. ભલે ગમે તે થયું હોય, યશ હવે તેનો પતિ હતો, તેના જીવનનો હિસ્સો હતો. થોડી ચિંતા કરવી એ પણ તેનો હક હતો. સમય ઝડપથી આગળ વધી રહ્યો હતો. એ દિવસે રાતનો બીજો પહોર હતો. હવેલીમાં દરેક વ્યક્તિ પોતપોતાના રૂમમાં ચેનથી સૂતો હતો, પણ ત્યાં જ પ્રિયાને ભૂખે બેચેન કરી દીધી. તેણે કરવટ બદલીને દાદી તરફ જોયું, પણ તેઓ પણ ઊંડી ઊંઘમાં હતા. ઘણીવાર સુધી સૂવાની કોશિશ કરી, પણ ઊંઘ તેની આંખોથી કોસો દૂર હતી. રાતના ડિનર વખતે તેણે બરાબર ખાધું પણ નહોતું, એટલે હવે ભૂખ લાગી આવી હતી. કંઈક વિચારીને તે બિછાનેથી ઉઠી અને કિચન તરફ ચાલી ગઈ.
ખૂબ સાવધાનીથી કિચનમાં આવી અને પોતાને માટે ખાવાનું કાઢી લીધું. પછી ત્યાં જ ઊભા ઊભા ખાવા લાગી. યશ, જે હમણાં જ ઓફિસથી આવ્યો હતો, કિચનની લાઇટ જલ્દી જોઈને તેના પગ પોતે જ ત્યાં તરફ વધી ગયા. દાદી અડધી રાતે પોતાના રૂમમાંથી બહાર નીકળતા નહોતા. પ્રિયાનો ખ્યાલ આવતા જ તેના હોઠ પર એક દિલકશ સ્મિત આવી ગઈ. કેટલાક દિવસ થઈ ગયા અને તેણે તેને દૂરથી પણ નહોતી જોઈ. આજે તેનું દિલ તેની સંગત માટે બુરી રીતે મચલી ઉઠ્યું હતું. શાદીને એક અઠવાડિયું થઈ ગયું હતું અને તે જાણી જોઈને તેનાથી બચી રહી હતી. દબાયેલા પગલે તે કિચનમાં દાખલ થયો. તેનો અંદાજ સાચો હતો. કિચનમાં પ્રિયા જ હાજર હતી. ચારે તરફથી બેપરવાહ થઈને ખાવામાં વ્યસ્ત. લાલ રંગની સાડીમાં તેની સુંદરતા બુરી રીતે ઉભરી રહી હતી. યશની નજર તેની કમર પર અટકી ગઈ. તેનું મન પ્રિયાને સ્પર્શ કરવા માટે બુરી રીતે મચલી ઉઠ્યું હતું. પોતાની પાછળ કોઈની આહટ અનુભવતા જ પ્રિયાનું દિલ ધડક કરી ગયું. ખાવાની પ્લેટ ત્યાં જ મૂકીને તે એકદમ પલટી અને સામે યશને જોઈને તેનું દિલ જાણે ધડકતું જ ભૂલી ગયું. જ્યારે યશના હોઠ પર એક શરારતી મુસ્કાન સજી હતી. તે ધીમે ધીમે તેની તરફ વધી રહ્યો હતો અને આગલી ક્ષણે તેને કમરથી ખેંચીને પોતાની નજીક કરી લીધી. ખૂબ ઇગ્નોર કરી લીધું તે. હવે બચીને ક્યાં જશે? એક ઝટકે તેણે તેને પોતાના સીને લગાવી લીધી. પ્રિયાની નરમ નાજુક ધડકનો યશના પહોળા સીને જોરથી ટકરાઈ અને એ નાજુકતા અનુભવીને યશના શ્વાસ ખુમારીથી બહેકી ઉઠ્યા. વિચાર્યા વિના તેણે પોતાના દહકતા હોઠથી પ્રિયાની ગરદનને સ્પર્શ કરી લીધો. તેના ગરમ હોઠનો સ્પર્શ થતાં જ પ્રિયા બુરી રીતે ગભરાઈ ગઈ. છોડો મને, હું હમણાં જ દાદીને જઈને કહી દઈશ. અરે શું કહેશે કે તારો પતિ તને પ્યાર કરવા તારી નજીક આવ્યો હતો? ખૂબ બેશરમ છોકરી છે જે પોતાની પર્સનલ વાતો બીજાને કહેવાનું વિચારે છે. આ નાજુક પળો, આ સુંદર રોમેન્ટિક પળો તો પતિ પત્ની વચ્ચેની ધરોહર હોય છે. ખૂબ કિંમતી હોય છે. જિંદગીભર એને સાચવીને રાખવામાં આવે છે. અને તું છે કે આ વાતનો ઢંઢોરો પીટવાનું વિચારે છે? કહેતા કહેતા તેણે તેના નાજુક હોઠ પર પોતાની પકડ જમાવી દીધી. પ્રિયાની આંખો મોટી થઈ ગઈ. તે તેની સંગતમાં બુરી રીતે બહેકાઈ ચૂકી હતી અને એક ઝટકે તેણે પ્રિયાને પોતાની બાહોમાં ભરી લીધી. પ્રિયા વિરોધ કરવા માંગતી હતી, કંઈક બોલવા માંગતી હતી, પણ યશના જજ્બાતોએ તેને એકદમ ખામોશ કરી દીધી. તે ઈચ્છા હોવા છતાં યશનો વિરોધ ન કરી શકી. યશ તેને બાહોમાં લઈને સીધો પોતાના રૂમમાં આવી ગયો. તેને બેડ પર બેસાડતા તેણે રૂમને અંદરથી લોક કરી દીધું. યશના ઈરાદા ભાંપીને પ્રિયા પરસેવે પરસેવો થઈ ગઈ. રિલેક્સ યાર, પતિ છું તારો, આટલું બધું કેમ ડરે છે? તેને આટલી ગભરાતી જોઈને તે આશ્ચર્યચકિત થયો. ના હો, હું ડરતી નથી. હા, ડરે જ છે. પ્રિયાને સમજાતું નહોતું કે તે શું બોલી રહી છે. સાચે જ તે ડરી રહી હતી. યશ જેવા હટ્ટાકટ્ટા મજબૂત મર્દને પોતાની સામે જોઈને એ નાજુક મીણ જેવી ગોળિયા ભલા તેની સિદ્ધતો સહેવાની તાકાત ક્યાંથી રાખતી? એ જ વિચારીને તેનું દિલ બુરી રીતે કાંપી રહ્યું હતું. તેના આટલો ડરેલો જોઈને યશે વાતાવરણને થોડું હળવું કરવાની કોશિશ કરી. પોતાના જૂતા મોજા કાઢ્યા, કોટ ઉતારીને સોફા પર મૂક્યો. પછી હાથમાં પહેરેલી ઘડિયાળ કાઢવા લાગ્યો અને કાનના ખૂણેથી પ્રિયાને પણ જોઈ રહ્યો, જે તેની દરેક હરકત પર નજર રાખીને બેઠી હતી. પછી નાઇટ ડ્રેસ લઈને તે બાથરૂમમાં ચાલ્યો ગયો, પણ જતાં પહેલાં પ્રિયાને ચેતવણી આપવાનું ભૂલ્યો નહીં. રૂમમાંથી બહાર પગલું પણ ન મૂકતી, નહીંતર દાદીના રૂમમાંથી પણ ઉઠાવીને લઈ આવીશ. પ્રિયા ચૂપચાપ ત્યાં જ બેડ પર જડ થઈને બેઠી રહી, કારણ કે તેને ખબર હતી કે હવે તેની મુક્તિનો કોઈ રસ્તો નથી. દાદી દવાની અસરથી બેખબર સૂતા હતા અને વળી દાદીએ કેટલીય વાર ઈશારામાં તેને કહી પણ દીધું હતું કે હવે તેને યશ સાથે તેના રૂમમાં રહેવું જોઈએ. આખરે તે તેનો પતિ જ છે, પણ પ્રિયા દર વખતે ટાળી દેતી હતી. અને હવે જ્યારે તેણે તેને પોતે જ રૂમમાં લાવી દીધી હતી તો દાદી પણ તેની મદદ ન કરી શકે. થોડીવાર પછી તે બાથરૂમમાંથી ફ્રેશ થઈને આવી ગયો. ભીના વાળને ટુવાલથી લૂછતો યશ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. પ્રિયા ચૂપકેથી તેને જોઈ રહી હતી. તેના દિલે યશ માટે જે પણ ખોટી ગેરસમજો પાડી રાખી હતી તે બધી નીકળી ગઈ હતી, કારણ કે તેનું દિલ પણ હવે યશની માળા જપવા લાગ્યું હતું. પણ ફિલહાલ યશની સંગતના વિચારથી જ તે બુરી રીતે ગભરાઈ રહી હતી. થોડીવાર પછી તે તેની સામે આવીને બેસી ગયો. પ્રિયા થોડી પાછળ સરકી ગઈ. તેની આ હરકત પર યશના હોઠ પર મુસ્કાન આવી ગઈ અને તેણે પ્રિયાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. કેટલાય દિવસોથી વિચારી રહ્યો હતો કે તું પોતે જ મારી પાસે આવીશ, પણ તું તો જાણે ભૂલી જ ગઈ હતી કે તારો એક પતિ પણ છે, જે પોતાના દિલમાં ઢગલાબંધ જજ્બાત રાખે છે અને એ જજ્બાતોને સુકૂન ફક્ત તું જ આપી શકે છે. એ છતાંય તારો આ બેગાનો વર્તાવ
મને ખૂબ દુઃખ થયું. હું તારા પર આટલી મોહબ્બત કરું છું. શું તને મારા પર મોહબ્બત નથી? તે પ્રિયાની આંખોમાં આંખો પોરવીને સવાલ કરી રહ્યો હતો. ના એટલે ક્યારેય ના. તો ક્યારે હા? તો તે ધીમે ધીમે ગરદન હલાવવા લાગી અને પછી ચૂપચાપ માથું નીચું કરી દીધું. પ્રિયા, ફિલહાલ મારી પાસે તને મુખ દેખાઈનું કોઈ તોહફો આપવા માટે કંઈ જ નથી, પણ આજે આપણી સુહાગરાત છે. આજે આપણી નવી જિંદગીની શરૂઆત થવાની છે. તો મુખ દેખાઈનું તોહફું તો બનતું જ છે. અને મુખ દેખાઈમાં હું તને એક વચન આપું છું, કદી તારી આંખોમાં ઉદાસી નહીં આવવા દઉં. આ યશનું વચન છે તને. તે મને પૂરેપૂરો બદલી નાખ્યો. પ્રિયા, જે ગરીબોથી નફરત કરતો હતો, હવે મને સમજાયું કે બધા ગરીબ લાલચુ કે પૈસાના ભૂખા નથી હોતા. કેટલાક તારી જેમ ખુદદાર પણ હોય છે. જે રીતે તે લગ્ન માટે વિરોધ કર્યો હતો, તારો માન સન્માન મારા દિલમાં વધુ વધી ગયો છે. અને જાણે છે સૌથી મોટું તોહફો જે હું તને આપવાનો છું એ કયું છે? કહ્યું. પ્રિયાએ ઝડપથી પાંપણો ઊંચી કરીને યશને ગૌરથી જોયું. હું તારા નામથી એક NGO ખોલવા માંગુ છું, જેમાં ગરીબ બેસહારા સ્ત્રીઓ કામ કરશે, પોતાની કળા અજમાવશે અને પોતાની મહેનતથી પૈસા કમાશે. પ્રિયાનું દિલ ખુશીથી ખીલી ઉઠ્યું. તે યશને ખોટા સમજી રહી હતી, પણ તે તો ખોટો નહોતો. હા, તેના વિચારો થોડા અલગ હતા, પણ પ્રિયા સાથેની મોહબ્બત પછી એ વિચારો પણ બદલાઈ ગયા હતા. અને જ્યારે યશે તેને પોતાની તરફ ખેંચી, તો બીના કોઈ વિરોધના તે તેની તરફ ખેંચાતી ચાલી ગઈ અને પોતાનો ચહેરો તેના પહોળા સીને છુપાવી દીધો. યશે બધા લેમ્પ બંધ કરીને તેને પોતાની બાહોમાં ખેંચી લીધી. ધીમે ધીમે તે તેને દરેક પડદામાંથી આઝાદ કરતો ગયો અને પ્રિયા શરમથી બુરી રીતે સિમટાઈ ગઈ. અને જ્યારે યશે તેની નાજુક કમરને પોતાના હોઠથી સ્પર્શ કરી, તો પ્રિયાના હોઠમાંથી મદહોશી ભરી સિસકારીઓ નીકળી અને એ સિસકારીઓ સાંભળીને યશ વધુ મદહોશ થઈ ગયો. તેણે પૂરી શિદ્દતથી પોતાની ચાહતો પ્રિયા પર લૂંટાવવા માંડી અને એ ચાહતોમાં પ્રિયા પણ ડૂબવા લાગી. બંનેએ પોતાની નવી જિંદગીની શરૂઆત કરી દીધી હતી. ચાંદ પણ તેમની બેબાક શરારતો જોઈને વાદળો પાછળ છુપાઈ ગયો હતો. સવારે જ્યારે દાદીએ પ્રિયાને પોતાની પાસે ન જોઈ અને બહાર આવ્યા, તો પ્રિયાને યશ સાથે રૂમમાંથી બહાર નીકળતા જોઈ પ્રિયાના ચહેરા પર ફેલાયેલી લાલી જોઈને દાદીએ એક સુકૂનનો શ્વાસ લીધો કે બંનેએ પોતાની જિંદગીની નવી શરૂઆત કરી દીધી છે. દાદીએ આગળ વધીને બંનેને આશીર્વાદ આપ્યા. હવે સૌથી મોટી સમસ્યા યશના મા પપ્પાની હતી, જે આવતીકાલે જ પાછા આવવાના હતા. પણ યશને હવે કોઈ વાતનો ડર નહોતો. દાદીએ મોટા ધામધૂમથી પ્રિયાની મું દેખાઈ કરાવી, શાનદાર મહેફિલ સજાવી અને દુનિયા સામે એલાન કરી દીધું કે યશની પત્ની કોણ છે. એક સામાન્ય મહોલ્લામાં રહેતી માસૂમ પ્રિયા હવે આખી દુનિયામાં મશહૂર થઈ ચૂકી હતી. કિસ્મતના દરવાજા તેના માટે ખુલ્લા થઈ ગયા હતા. તેની આજમાઈશ પૂરી થઈ ગઈ હતી. મા બાપ ગુમાવ્યા પછી જેટલા પણ દુઃખ અને તકલીફો તેને સહન કરી હતી, યશની મોહબ્બતે એ બધા ઘા પર મલમ લગાવી દીધું હતું. હવે તે તેની સાથે એક ખુશહાલ જિંદગી જીવવા લાગી હતી. દોસ્તો, આ કહાની આપને શીખવે છે કે સાચો પ્રેમ દરેક મુશ્કેલી પર ભારે પડે છે. પરિસ્થિતિ કેવી પણ હોય, જો દિલથી પ્રેમ હોય તો માણસ દરેક અવરોધ પાર કરી શકે છે. પહેલી નજરે કે વર્ગ કોઈ માણસની અસલી ઓળખ નથી કહેતા. જેમ યશે અનુભવ્યું કે ગરીબ કે સામાન્ય લોકો પણ મહાન અને ખુદદાર હોઈ શકે છે. એટલે આપણે કોઈને ફક્ત બહારી દેખાવથી ન આંકવું જોઈએ. વફાદારી અને ભરોસો એ જ રિશ્તાની નીંવ છે. પ્રિયા અને યશની કહાની આપણને શીખવે છે કે જ્યારે એકબીજા પર ભરોસો અને પ્રેમ હોય તો રિશ્તા વધુ મજબૂત બને છે. અને પરિવારનો પ્રેમ તથા આશીર્વાદ સૌથી અમૂલ્ય હોય છે. દાદીના આશીર્વાદ અને પ્રેમે પ્રિયા યશના રિશ્તાને પૂરેપૂરો સ્વીકાર્યો અને સુરક્ષિત બનાવી દીધો. તો દોસ્તો, આ કહાનીમાંથી આપણને એ જ શીખ મળે છે કે પ્રેમ, ભરોસો અને પરિવારની કિંમત કદી હલકી ન ગણો. અને યાદ રાખજો, સાચો પ્રેમ હંમેશા જીતે છે. આશા છે કે આ કહાની તમારા દિલને સ્પર્શી ગઈ હશે. જો પસંદ આવી હોય તો લાઈક કરવાનું ન ભૂલતા. મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર લખજો. એવી જ દિલને વીંધી વળતી કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવી કહાની સાથે. આભાર.